ફેરવીને નીચે પટકાયો હાથીને અને હાથીનું નિર્વાણ થયું છે। જેવો હાથી મૃત્યુ પામ્યો ને કાનુડાએ એનો પગ હાથીની સૂંઢ ઉપર આમ દાબી અને હાથીનો દાંત આમ બે હાથે ખેંચ્યો અને ઈ લોહી લુહાણ હાથીના દાંતને આમ ખંભે ધારણ કર્યો। બીજો હાથ હતો, દાંત હતો, એ બલરામે પોતાના ખંભા ઉપર ધારણ કર્યો। હવે જાણે બાળક મટી અને વીર રસ દેખાવા લાગ્યો, એકદમ જાણે આમ કાળને ખાઈ જાય એવો કાનુડો લાગવા મળ્યો। હાથીનો દાંત ખંભે લઈને આમ અંદર પ્રવેશ કર્યો, પણ જેવો અંદર પ્રવેશ કર્યો ત્યાં બે પહેલવાન હતો, ચારુણ અને મુષ્ટિક કંસ। ચાણુર મર્દમ, ચાણુર એક પહેલવાનનું નામ છે, શ્લોકમાં આવે ને એક લખેલું શ્રી કૃષ્ણ એ શ્લોકમાં ચારુણ મર્દનમ, ચારુણ નામનો આ પહેલવાન હતો, એને જોયો